અમરેલી પાલિકા દ્વારા નગરપાલિકાની દીવાલ પર કલાકારો દ્વારા આકર્ષક પેઇન્ટિંગ કરવામાં આવ્યું। આગામી 15 ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવનાર છે, ત્યારે તંત્ર દ્વારા અમરેલી શહેરને સુશોભિત કરવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે। ત્યારે અમરેલી પાલિકા દ્વારા અમરેલી પાલિકાની દીવાલ પર કલાકારો દ્વારા આકર્ષક નયનરમ્ય ચિત્રો દોરી પોતાની કલાને ઉજાગર કરીને અમરેલી શહેરને સુશોભિત કરવામાં આવી રહ્યું છે। જ્યારે 15 ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી અમરેલીમાં થવાની છે, ત્યારે તંત્ર સહિત દરેક લોકોમાં જબરો થનગનાટ દેખાઈ રહ્યો છે। આગામી 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલીની અંદર થઈ રહી હોય અને તે પણ રાજ્ય કક્ષાની ઉજવણી અમરેલીમાં થવા જઈ રહી હોય, ત્યારે અમરેલી શહેરમાં એક અદ્ભુત નજારો સમગ્ર લોકોને જોવા મળવાનો। જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરિયા સમગ્ર રાજ્યની સાથે અમરેલીનો જે વિકાસ કરી રહ્યા છે, તેની સાથે જે અત્યારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ છે અને રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી હોય, ત્યારે આ અમરેલીને એક અનોખી રીતના શણગારવામાં આવી રહ્યું છે। અમરેલી નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગના કાર્યક્રમો થઈ રહ્યા છે અને સમગ્ર અમારી અમરેલી નગરપાલિકા, અમારા ચીફ ઓફિસર શ્રી, પ્રમુખશ્રી તેમજ અમારા તમામ સદસ્યશ્રીઓ આ કાર્યમાં અત્યારે સતત પ્રયત્નશીલ રહી અને એક આગવું અમરેલી બને તે માટે કાર્ય કરી રહ્યા છે। 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં જે પ્રી ઇન્ડિપેન્ડન્સ એક્ટિવિટીના ભાગરૂપે આજે અમરેલી નગરપાલિકા ખાતના BAPS રોડ ખાતે વોલ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલીબેન, ઉપપ્રમુખશ્રી વિપુલભાઈ, કારોબારીના અધ્યક્ષ શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય અને સમગ્ર અમારા સદસ્યોની અને નગરપાલિકા સ્ટાફની ટીમ ઉપસ્થિત રહી અને આ જે વોલ પેઇન્ટિંગ છે એને નિહાળવામાં આવ્યા છે અને જે પેઇન્ટર છે એમનો ઉત્સાહ વધારવામાં આવ્યો છે।